भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। આપણે ધારીએ પણ એનો નિર્ધાર નહીં. અમે આદસંગમાં હતા. આદસંગ નામનું ગામ છે. ત્યાં કાળા પટેલે અમને કહ્યું કે સ્વામી, તો 500 કળશી બાજરો થશે. 500 કળશી. એક કળશી એટલે એ સમયમાં લગભગ 20 મણ થાય. તો 500 કળશી એટલે કેટલો થયો લો? કારણ કે પોતાની અને બીજાની જમીન ખૂબ વાવેલી, પણ પોંખ થયો ત્યાં દેહ મૂકી ગયા, મનની મનમાં રહી ગઈ. લો હજી બાજરિયા ઉપર આવ્યા ને ત્યાં તો જતા રહ્યા. માટે કાંઈ નિર્ધાર નથી. વ્યવહાર તો કોઈના કર્યા પાધરા થયા નથી. એ તો ભગવાન કહે તો થાય. જીવને જેવો વ્યવહાર સુધારવામાં આગ્રહ છે ને, તેવો મોક્ષનો નથી. જીવ માત્ર મોહરૂપી નિદ્રામાં સૂતો છે. તે કાંઈ ખબર પડતી નથી. માટે ભગવાનના ભગત હોય ને એમને ભજન કરવું. જીવને અહીંનું સુખ મનાણું છે, તે સુખનો એક ઘડીનો નિર્ધાર નથી. પણ જીવ એમાં બહુ ચોંટ્યો. ભગવાનની દયાનો પાર નથી અને જીવની અવડાઈનો પાર નથી. તુલસી તબ મેં જાણ્યો, હરિ હે ગરીબ નિવાજ. તુલસીદાસજી કે મેં ત્યારે જાણ્યું કે ભગવાન ગરીબ નિવાજ છે. કઈ રીતે? મોતી કણ મોંઘા કર્યા, સોંઘા કર્યા અનાજ. ભગવાને અનકણ મોંઘા કર્યા હોય ને મોતી સોંઘા કર્યા હોય તો ગરીબ શું ખાત? મોતી ડાયમંડ આવે ને, બોલો, અનાજના દાણા મોંઘા કર્યા હોત અને એ ડાયમંડ સોંઘા કર્યા હોય તો ગરીબ લોકો દાણા ખાઈ શકત? પણ ભગવાન તો બહુ દયાળુ છે. અનાજના દાણા મોંઘા કર્યા, ડાયમંડ મોંઘા કર્યા. તે ગરીબ નિવાજ છે. સ્વામીએ વાત કરી જે વ્યસન છે તે એકેય સારા નથી. જો સંસ્કૃતમાં વ્યસનનો અર્થ થાય છે દુઃખ. વ્યસનનો અર્થ થાય છે પરાધીનતા. આજે માણસ વ્યસનને કેટલો બધો પરાધીન બની ગયો. એક બીડી તો આમ આંગળની જોઈએ ને તોય 5 મણની કાયા હોય ને, શરીર હોય ને, તો સભામાં બેઠો હોય તો ઓલી બીડી કે ઊભો થા, ખૂણામાં જા, મને પી. અને જે રીતે રજકો બતાવે અને ઓલી બકરી મંડે દોડવા, એમ બોલો ઊભો થાય, ખૂણામાં જાય અને પીવે, ત્યારે એને શાંતિ થાય. લો કેટલો પરાધીન. એટલે સ્વામીએ વાત કરી જે વ્યસન છે એ કંઈ સારા નથી. ડુંગળી, લસણ,
તમાકુ એ પણ ખડ છે, પણ શાસ્ત્રમાં વિધિ નિષેધ કયા છે તે વિધિ જે કરવું અને નિષેધ એટલે ન કરવું. વ્યસનો બધા તમો ગુણી છે, તે ભગવાન ન સાંભળે તે કહ્યું છે જે બજરના 2 વાડા વાવીએ, ધૂણી રાખીએ ધગતી, આવ્યા ગયા ને હોકો પાયે, તે આપણી ભક્તિ. એવા જગતમાં હોય છે માણસો, તે એમાંથી ક્યારે નવરો થાય અને ભગવાન ભજે. અને બજર છે ને એ તો કાળજું બાળી દે ને પાસે ન હોય તો હેરાન થવું પડે. હવે તો ખબર નહીં, પણ પહેલાંના સમયમાં ડોઈસિયું લોકો હતી ને, બજર 2 પ્રકારે વ્યસન કરતા. એક તો ઊંઘતા, આમ ઘડીકતા ને તો ઊંઘ્યા કરે ડોઈસિયું. પછી દાંતે દેતા, દાંતે આમ ઘસતા, બજર આવતી બજર. હા, તો સ્વામી કહે છે કે પાસે ન હોય તો હેરાન થવું પડે. બોલો, એ વ્યસની હોય અને એ ટાઈમ થાય અને ન હોય ને તો એટલો બધો આમ હેરાન થઈ જાય માણા. બોલો. અને એને કારણે તમે જુઓ કે દારૂના બંધાણી હોય કે કોઈ પણ વ્યસની માણસો હોય તો એને લત હોય એટલે ટાઈમે ન મળે અને એની પાસે રૂપિયા ન હોય એટલે એ શું કરે? ચોરી કરે છે ને, તમે જોતા હશો. લો, કારણ કે વ્યસની હોય, સમય એને જોતું હોય અને પૈસા હોય નહીં, પછી તોડફોડ કરે, ગમે તે પ્રકારે એ લેતો હોય છે. અને વલખા કરવા પડે, બોલા વળ ખાઈ જાય. અમે પોરબંદર જતા હતા, ત્યાં રસ્તામાં એક બાવો દોડીને અમારી વાંસે આવ્યો ને કહે, મહારાજ બજર કા ડાળખા મેરેકુ આપો. એટલે બજર મને આપો, સ્વામીને કીધું. અમે કહ્યું કે અમારી પાસે નથી. બાવો કહે, અરે મહારાજ તમે સારા સાધુ થઈને શું કરવા ખોટું બોલો છો? આટલા બધા સાધુ છે અને કોઈની પાસે બજરનું ડાળખું નથી. મેરેકુ તલપ આવી હે તો આપો. ત્યારે અમે કહ્યું કે અમારે બંધાણ ન હોય, અમે સ્વામિનારાયણના સાધુ છીએ, અમે તો કંઈકના ડાળખા કાઢી નાખ્યા ને અમારી પાસે ક્યાંથી હોય. તે અડધી કલાક સુધી કરગર તો પાછળ આવ્યો. માટે એમાં સુખ હોય તો મોટા પુરુષ શા સારું ના પાડે. જहाँ સુમતિ ત્યાં સંપત્તિ નાના. જો આજે મોટા મોટા નેતાઓ પણ ભાષણ આપે, પ્રવચન આપે તો ઘણીવાર ઉલ્લેખ કરે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટામાં મોટું યોગદાન એ છે કે માણસોને નિર્વ્યસની કર્યા છે. બોલો, પુરુષોત્તમભાઈ રૂપાલા છે ને, તે એ તો ચાપખા મારે ખબર છે ને, તો ઘણીવાર એ કે કોઈને ત્યાં જઈએ અને એમ પૂછે, ચા પીશો, કોફી પીશો, તો ના પાડે એટલે સમજીને લેવાનું સ્વામિનારાયણ જ હોય. એટલે એવી છાપ થઈ ગઈ કે સ્વામિનારાયણ હોય એમાં વ્યસન ન હોય એમ. અને જો વ્યસન હોય તો સમજી લેવાનું પૂરેપૂરો સ્વામિનારાયણ ન હોય. જहाँ સુમતિ તहाँ સંપત્તિ નાના. તે ઉપર બ્રહ્મચારી મહારાજ અચિંત્યાનંદજી વાત કરતા કે વાંદરા તીર્થ કરવા નીકળ્યા. તે તીર્થ કરીને ફરતા ફરતા રાજકોટ જેવા શહેરમાં એક રાજાની ફૂલવાડીમાં થોડા દિવસ રહ્યા. જहाँ સુમતિ ત્યાં સંપત્તિ નાના, જहाँ કુમતિ ત્યાં વિપત્તિ નિદાના. આ તુલસીદાસજીની ચોપાઈ છે. કહેતા જ્યાં સંપ છે, એકતા છે, જ્યાં સારી સંમતિ છે,
તો અહીંયા સંપત્તિ છે. સંપત્તિ એટલે સુખ છે. જ્યાં કુમતિ કહેતા જ્યાં કુસંપ છે, ક્લેશ છે, તો કાયમને માટે વિપત્તિ કહેતા દુઃખ, દુઃખ ને દુઃખ. તો એના વિશે બ્રહ્મચારી મહારાજ જૂનાગઢમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી થઈ ગયા. બહુ મોટા વિદ્વાન હતા સંસ્કૃતના. તો એ સ્વામી ઘણીવાર વાતો કરતા કે એક વાંદરાનું ટોળું તીર્થ કરવા માટે નીકળેલું અને રાજકોટ જેવા શહેરમાં એક રાજાની ફૂલવાડી, એમાં થોડા દિવસ રહ્યા. પછી કે અહીં ફળ ફૂલ બહુ છે, તે રહેવાનું પણ સારું છે, તે અહીંયા રહીએ. ત્યારે વૃદ્ધ હતા ને કહે, આ ગામમાં જોઈ આવો, જો સંપ હોય ને તો રહીએ. પછી જોવા ગયા તો આખા ગામમાં સંપ દેખાણો, પણ દરબારગઢમાં એક બાનડી, બાનડી એટલે રાજાની દાસી, કામ કરનારી બાઈ, બાનડી અને ઘેટાને અણબનાવ જોયો. એ બેને ઝઘડો. ઓલી દાસી નીકળે તો ઓલું તરત શીંગડું મારવા માટે દોડે, અને ઓલીને લાગ આવે તો ઓલીને મારે. પછી બાગમાં આવીને વાત કરી, બધે સંપ છે, પણ દરબારગઢમાં એક બાંદડી અને ઘેટાને અનબનાવ છે. ત્યારે જુવાનિયા કહે, એમાં કાંઈ નહીં, એ શું આપણને નડનારું છે, આવું સુખ બીજે નહીં મળે. ત્યારે વૃદ્ધ હતા એ કહે, અમે તો નહીં રહીએ, એ બેને ક્લેશ છે, કોઈ દિવસ નુકસાન થાય. ગઈઢાએ જુવાનિયાને આવું કીધું કે કુસંપ છે એટલે અમારે તો નથી રહેવું, તમારે રહેવું હોય તો રહો. પણ બગીચામાં ફળ ફ્રૂટ સારા હતા એટલે જુવાનિયા તો ત્યાં રોકાઈ ગયા, ઓલા વૃદ્ધ જતા રહ્યા. માટે અમે તો જઈશું. ત્યારે જુવાનિયા કહે, ઘરડા તો પાકલ કહેવાય, એને અકલ ન હોય, એ ભલે જાય, આપણે રહીશું. પછી ખેડૂ ખડના ભર દરબારગઢમાં નાખવા આવ્યા. તે ગાડાવાળાએ બાંદડીને કહ્યું કે અમારે હોકા ભરવા છે, તે દેવતા લાવી દે. દેવતા એટલે હડકતો કોલસું હોય ને, તે લોઢાના વાસણમાં દેવતા લઈને ચાલી આવે. એમાં ઘેટે દોડીને માથું માર્યું, તે જઈ પડી, દેવતા ખડમાં પડ્યો, ખડ હળગ્યું, ઘોડાડમાં ઘોડા બળી ગયા. રાજાએ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર કહે, આને આરામ તો હમણાં થઈ જશે, પણ અહીં ચીજ ન મળે. અમુક છે ને દાઝી ગયા, અમુક તો મરી ગયા, પણ દાઝી ગયેલા, ચામડી આમ નીકળી ગયેલી. તો ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર કે આને રૂજ આવે, પણ એની દવા અહીંયા નહીં મળે. રાજા કે, દવા શું, બોલ તો ખરો તું. જો વાંદરા હોય ને એનો મલમ કર્યો હોય ને એ ચોપડીએ તો તુરત ઠંડક વળી જાય ને રૂજ વળે. ત્યારે કોઈએ કહ્યું કે એ તો આપણા બાગમાં ઘણા હમણાં વાંદરા આવ્યા છે. રાજાએ હુકમ કર્યો, એને બંદૂકે દિયો અને અહીં લાવો. પછી બંદૂકે દીધા હો. તે બધાયનો મલમ કર્યો. માટે જો એટલો કુસંભ હતો અને વૃદ્ધનું મનાણું નહીં તો વાંદરાનો મલમ થયો. આખા રાજ્યમાં એ બેને જ કુસંભ હતો, ઝઘડો હતો. તો એનું પરિણામ શું આવ્યું? બધાય વાંદરાને મરવું પડ્યું ને. સ્વામીએ વાત કરી, જે સાધુ થયા તે વેશ કાઢ્યો, તે ભજાવો પણ લજાવો નહીં. ભવાયા વેશ કાઢે, ખબર હે ને? ભવાયા પહેલાં રમવા આવતા હતા, હવે તો ટીવી ને સિનેમા ને બધું આવી ગયું ને એટલે ભવાયાના ધંધા ભાંગી પડ્યા. નકર પહેલાં ગામડામાં આવતા હતા, અમને ખબર નાના હતા ત્યારે. એ પણ ભજાવે છે એ ઉપર વાત કરી છે. એક રાજાને ભવાયા રમાડવાનો બહુ શોખ. તે ભવાયાને કહ્યું કે સાવજનો વેશ કાઢતા આવડે? તો કે હા સાહેબ, આવડે તો ખરો. રાજા કહે તો કાઢ. ભવાયો કે સાહેબ એમાં નુકસાન થાય હો, કોઈ ચાળો કરે તો મારે. રાજા કહે ભલે નુકસાન થાય પણ કાઢ. ત્યારે કે લખી આપો કે કોઈ ચાળો કરે ને મારી નાખે તો પણ તમારે કાંઈ ન કહેવું. તે રાજાએ લખી આપ્યું
કે મને તથા કુંવરને તથા મારા દીવાનને કે કોઈ બીજાને લગાડે તો એના ગુનામાં પછી સાવજનો વેહ કાઢ્યો. અને ને ફરતો હતો ત્યાં રાજાના કુંવરે હોટીએ ડાળી ને ચાડો કર્યો. ત્યાં સાવજે પાછો ફરીને થાપો માર્યો તે પાર કરી દીધો. રાજાને એક જ કુંવર પણ લખી આપેલ તો શું કરે, પણ દિલગીર થઈ ગયો. દીવાન ડાયો કે બાપુ આપણે સાટું તો લેવું જ, માટે શનકાદિકનો વેશ કઢાવો. ભવાઈ એને કહ્યું કે શનકાદિકનો વેશ કાઢ. પછી શનકાદિકનો વેશ કાઢ્યો. રાજાએ સોના મોરની થાળી ભરીને આગળ ધરી, પણ એ હામું ન જોયું. ભાઈ રાજા કહે હવે સતીનો વેશ કાઢ. પછી બળી મૂવો એમ ભગવાન ભજવા વેશ કાઢ્યો તે ભજવો. લો વિચાર કરો, સતીનો વેશ કાઢ્યો તો એનો ધણી મરી ગયો, તો આ મરી ગયો, ભવાયો હતો. અને શનકાદિકનો વેશ ધારણ કર્યો તો એને સોના મોર સામે જોયું નહીં. લો માયાનું બળ બહુ છે હો, તે પ્રભુ ભજવા દે એવી નથી. એ તો બળિયો હોય તો પ્રભુ ભજે. તે સ્વામી યોગેશ્વર દાસજી કહેતા કે માળિયામાં ધરમસિંહ ઠક્કર હતા. માળિયા બે છે, હાટીનું માળિયા કહેવાય અને આપણે હળવદની બાજુમાં મિયાણા માળિયા કહેવાય, ત્યાં મિયાણા બહુ રહે. તો માળિયામાં ધરમસિંહ ઠક્કર હતા. ઠક્કરમાં ખબર પડે ને, ઠક્કર. તેને કાંટો બાંધેલ તે કોરિયું તોડીને દે ને લે એવડો જબરો વ્યવહાર, પણ કલાકમાં 2-3 વખત મંદિરમાં આવી જાય એવા બળિયા હતા. બોલો, નરસિંહ મહેતા, પ્રીતમ, મીરાબાઈ એ આદિક મોટા મોટા ભગત આગળ થઈ ગયા. પ્રીતમ નામના એક કવિ ભગત થઈ ગયા. એમના ઘણા બધા કીર્તનો છે, ભજનો છે. પ્રીતમ તે જ્યારે હતા ત્યારે અને આજે પણ મોટા ભગત હોય એને મળે ત્યારે નાનું કલ્યાણ થાય એ ઉપર વાત છે. એક વગડામાં જગ્યા હતી, એમાં બાવા રહે. ત્યાં એક શાહુકારની જાન નીકળી, એની બહુ બરદાસ્ત કરી. પછી 8-10 વર્ષ થયા, ત્યાં વળી તે નીકળ્યા. તે કહે ઓલી જગ્યામાં આપણે બહુ સુખ પામ્યા હતા, માટે ચાલો ત્યાં રાત રહીએ. જાન લઈને ગયા હતા ને, પછી બીજી વાર નીકળ્યા થોડાક સમય પછી. તો કે ઓલી જગ્યામાં આપણે રહીએ, ત્યાં સારી સગવડતા મળી હતી એમ. ત્યાં તો બાવાને દેશકાળ લાગવાથી ખસી ગયેલ અને એ જગ્યામાં ચોર રહેલા. ત્યાં જાન ગઈ, ઉતારા આપ્યા, સૂતા. પછી ઘરેણા દ્રવ્ય લઈને ચોર ચાલ્યા ગયા. જગ્યા તો એની એ જ, પણ પુરુષ બદલાઈ ગયા. તે લૂંટી લીધા. તેમ આ તો એવું છે, મોટા પુરુષ ઓળખવા શીખવું. લો એક પારધી મૃગની પાછળ થયો, હરડાની પાછળ. પછી મૃગલું ભાગીને ઋષિની પરણે કુટીમાં પહેરી ગયું. પછી પારધીએ જાણ્યું કે અહીં ગયું. તે ઋષિને કહે અહીં મૃગલું આવ્યું છે, એને કાઢી આપો, કારણ કે હું 3 દિવસનો ભીખો છું અને મારે ઘેર વાટ જુએ. ઋષિએ વિચાર કર્યો કે બતાવીશ તો મારી નાખશે. તેથી ઉત્તર આપ્યો કે જેણે દેખ્યું છે એને વાચા નથી. આંખે દેખ્યું છે તો આંખ બોલી નથી શકતી, ને વાચા છે એને દેખ્યું નથી. મોઢું જીભ છે એ બોલી શકે છે, પણ એને દેખ્યું નથી. પારધી કહે આ પાગલ લાગે છે, તે ચાલ્યો ગયો. આપણે આ લોકના તાલ જોઈએ છીએ, તેથી દુઃખ મટતું નથી અને ભગવાનનું સુખ જોઈતું નથી. ગ્રસ્ત કહે છે અરે મારે દીકરો નહીં, ત્યાગી કહે છે અરે મારે ચેલો નહીં, પણ બધાય દુઃખી કરે એવા છે. દેહનું કામ હોય ત્યાં જીવ ભળે, પણ જ્યાં જીવનું કામ હોય ને ત્યાં મારો દેહ ન ભળે. બોલો કે હાલો આપણે મંદિર જઈએ, સભા છે ને, તો દેહ કહે છે કે ખાઈ લે ને, ખાધા પછી કે હાલ ને થોડીક વાર આરામ કરી લે ને, ગોટો વળી જાય તો સવારે પડી જાય.
તો સ્વામી કે દેહનું કામ હોય તો જીવ મારો તરત ભળી જાય. બોલો, હા સારું પિક્ચર આવ્યું છે, હાલો જોવા જાય છે ને, તો હાલો તરત. અહીંયા આળસ ન થાય. બોલો, જીવ ત્યાં તરત ભળી જાય. પણ ભગવાનનું ભજન કરવું હોય તો મારો દેહ ન ભળે, તરત કંઈક ને કંઈક વાત કાઢે લોગે. અને કહે છે કે મારાથી થાય નહીં, ત્યાં હાસ્ય આવી જાય છે. પણ જેવો દેહના કામમાં જીવ ભળે એવો જીવના કામમાં દેહ ભળે તો કહે છે કે એ ભગત બહુ સારો છે. માટે કોઈના દેહનો નિર્ધાર નથી. જુઓ, આપણી નજર આગળ ફટફટ ચાલ્યા જાય છે. તમે જુઓ કે કેટલા મરી ગયા આપણી આંખની સામે આપણે જોઈએ, ને કેટલા અમુક તો હાવ જુવાની હતા. આપણી આગળ વાત કરે ને તો આપણને વાતે માન્યામાં ન આવે હે, પણ આપણી આંખની સામે અત્યાર સુધીમાં કેટલા મરી ગયા. માટે દેશકાળ સાનુકૂળ હોય, દેહ સારું હોય તો પ્રભુ ભજી લેવા. બળિયો જીવ હોય તે પ્રભુ ભજે. જીવ માત્રને સુખ જોઈએ, પણ સુખ માત્ર ભગવાન પાસે છે. ભગવાનને વળગે તો સુખ આવે. ને જીવને આ લોકમાં રહેવાય એમ નથી, ને ભગવાનની ગરજ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે મનુષ્ય દેહ મોંઘો છે. જીવને પ્રાપ્તિ મોટી જોઈએ ને કારસો આવવા દેવો નહીં. તે 2-4 કલાક ઊંઘમાં પડ્યા રહીએ, પછી પાછી વૃત્તિ વાળીને ધ્યાનમાં 1 કલાક બેસાય નહીં. સ્વામી કહેતા કે કેમ ગીરનું પાણી લાગે છે તો એના અવયવો ફરી જાય. પછી એને પૂછીએ જે તને આ શું થયું, તો કે પાણી લાગ્યું. એમ સત્પુરુષનો સંગ લાગે એના અવયવો ફરી જાય. ત્યારે જાણવું જે મને સંગ લાગ્યો છે તે અગાઉના વેગ મટી જાય. પાછી વૃત્તિ વરે ત્યારે જાણવું જે સંગ લાગ્યો છે. ઓલી મગફળી હોય ને, મગફળી તો એને ઘણીવાર પાણી લાગી જાય, તો પાણી લાગી જાય ને તો પાન છે ને પીળા પડી જાય. એમ સ્વામી કહે છે કે જો સંગ લાગે ને તો એના અવયવો ફરી જાય. જીવે એવો સ્નેહ બાંધ્યો છે તે એકબીજા વિના રહેવાય નહીં. બોલો, એ મરે તે ચોતરામાં લુહાર હતો, એની સ્ત્રી મરવા તૈયાર થઈ ત્યારે એને વિચાર કર્યો હવે આપણે જીવીને શું કરવું. પછી સ્ત્રીને પાણી દીધું ને કહે તું તારા જીવને ગત કરજે ને હું તારી આગળ જાઉં. દોરડું લઈને શમશાનમાં ઝાડવે ગળા ખાઈને ટીંગાણો. વિચાર તો કરો. સ્વામી મહાપુરુષ દાસજી કહેતા કે સત્યું તો થાય પણ આ તો સતો થયો. પછી એની સ્ત્રીએ દેહ મૂક્યો ત્યારે એને ધણીને ગોતવા માંડ્યો પણ જડે નહીં. પછી સ્ત્રીને લઈને શમશાનમાં ગયા, ત્યાં તો ઝાડવે ટીંગાય. ત્યારે કહે આ તો આગળથી પીગો છે. તે શું? તે જીવ એવા અવળા સ્નેહ બાંધે છે, પણ એવો સ્નેહ ભગવાનમાં નથી બાંધતો ને જેમાં તેમાં હેત થઈ જાય. મુકાવે તો પણ ન મૂકે. કોઈ મુકાવે ને તો શત્રુ જેવા લાગે, અને મુકાવે ને તો પ્રાણ ત્યાગ કરે તો પણ જુદું ન પડાય. તે કુકાવામાં એક કાઠીને ઘોડીમાં બહુ હેત. બોલો, માણાને પ્રાણીઓમાં પણ કેવા હેત હોય છે ખબર છે? તે કુકાવાવ ગામ છે, અમરેલીની બાજુમાં આવ્યું. ઓલા જુનાગઢમાં કૃષ્ણ વલ્લભાચાર્યજી બહુ મોટા વિદ્વાન પંડિત હતા, એ કુકાવાવ ગામના હતા. જન્મસ્થાન એનું કુકાવાવ ગામ છે. તો એક કાઠી હતો, એને ઘોડીમાં બહુ હેત. તે ઘોડી ઘરમાં બાંધેલી ને ઘર હળગ્યું. તે કાઢી ઘોડીની કોટે બાંધી પડ્યો. ગામ લોકો ઘર ઠારવામાં આવ્યા અને કહે ભાઈ તમે બહાર અવતારો, નહીં તો ઘોડી ભેગા બળી જશો. તો કે ઘોડી બળી જાય તો મારે જીવીને શું કરવું? બોલો, કોટે આમ બાજી જ પડ્યો. માણસો બધા ભેગા કહે એ બહાર નીકળ, હમણાં હળગી જઈશ. તો કે ઘોડી મરી જાય તો મારે જીવીને શું કરવું? ભાઈ લો, કેટલું હેત થઈ ગયું છે. તે ઘણું કહ્યું પણ બહાર ન આવ્યું. પછી લોકોએ પસીત પાડીને ઘોડી શોતો બહાર કાઢ્યો. જીવને પશુ સાથે એવો સ્નેહ બંધાય છે
તેઓ જો ભગવાન અને ભગવાનના ભક્તોમાં સ્નેહ બંધાય તો કાંઈ કરવું બાકી ન રહે. પણ એમાં સ્નેહ થતો નથી ને માયિકમાં સ્નેહ થાય, કારણ કે જીવ અનાદિનો માયા વેષ્ટિત છે, કે તો માયામાં જ બંધાયેલો છે, તે મૂકી શકતો નથી. સમય પ્રમાણે વર્તે તો સુખી થાય, માટે સમય શાસ્ત્ર જાણવું જોઈએ. એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ, એને એક દીકરી હતી. તે કહે જે સમય શાસ્ત્ર ભણ્યો હોય એને મારે દીકરી આપવી. ત્યારે એની સ્ત્રી કહે સમય શાસ્ત્રવાળાને જ આપવી, એનું શું કારણ? ત્યારે કહે તું ન જાણ. પછી એક બ્રાહ્મણ કહે હું સમય શાસ્ત્ર ભણ્યો છું. ત્યારે કહે તો તને પરણાવું. પછી એને પરણાવી. તે બ્રાહ્મણને એવો સમય આવ્યો તે ખાવા ન મળે ને કાંઈ ધંધો પણ ન મળે. પછી નીચ જ્ઞાતિનો એક સોપચ હતો, એને કહે હું તને પાણકોરા વણી દઉં. ત્યારે કે મારે ત્યાં આવીને વણી દે, તે વણવા દઉં. પછી ત્યાં જઈને વણી આવે, એક કોરી આપે, એમાં નિર્વાહ ચલાવે. ત્યારે એની સ્ત્રીએ કહ્યું કે આ ધંધો કરો છો, તે કરતાં મારા બાપને ઘરમાં બહુ સારું છે, માટે ત્યાં ચાલો. ત્યારે કે શું કરવા અટાણે, આપણો આવો સમય છે, માટે આમ નિર્વાહ લેવો. તો પણ કહે ચાલો. પછી ચાલ્યા. એમાં પરમેશ્વરને કરવું છે, તે એમના બાપને પણ એવો દિવસ આવેલ જે નઠડાની પેઠે રમત કરીને નિર્વાહ લે. એમાં એનો હાડો દોર ઉપર ચડેલો અને સસરો ઢોલકી વગાડે. આને જાણ્યું છે આ ટાણે ઓળખશે તો ત્યાંથી પડશે ને મરશે. તે પોતે ઢોલકી વગાડવા માંડ્યો. ત્યારે સ્ત્રી કહે ઘેર સ્વપચ ભેગો વેજા વણતો અને અહીં સામઠા ભેગો ભળી ગયો. પછી ઓળખાણ પાડીને એના બાપને વાત કરી. ત્યારે તે કહે સમય શાસ્ત્ર ભણ્યો છે, માટે તને એને આપી, માટે જેવો સમય એ પ્રમાણે વર્તવું. આમ ન વર્તે ને તો દુઃખી થાય. લો, બ્રાહ્મણ હોવા છતાં ઓલો સમય એવો આવ્યો, તે સ્વપચ એટલે નીચ જ્ઞાતિને ત્યાં ઓલા કપડાં વણવા માટે જાય. તે એની પત્ની કે આપણે બાપ સારો હશે, સુખી, અહીંયા જાય. આને સમય આવ્યો તે આવા ધંધો કરો. એટલે કે સમય શાસ્ત્રી આરે તને ભણાયો છે. સમય પ્રમાણે સેવા કરે તો ભગવાન રાજી થાય. એક વખત શ્રીજી મહારાજ માણકી ઘોડીએથી લઘુ કરવા હેઠા ઉતર્યા. તે નાડી છોડવા માંડી, પણ હીરની નાડી તે ગાંઠ બેસી ગઈ. ઘણો દાખલો કર્યો પણ ગાંઠ છૂટી નહીં. ત્યારે દામોદર ભગત કહે લાવો હું છોડી દઉં. એમ કરી દાંતથી તુરત નાડી કાપી નાખી. મહારાજ બહુ રાજી થઈને કહે દામોદર ભલા તમને યાદ આવ્યા. લો, આ રીતે સમયે સેવા કરી ભગવાન રાજી થઈ ગયા. કે હાશ, શાંતિ થઈ ગઈ. મહારાજ કે કેટલી અકળામણ થતી હતી. લો, દામોદર ભગત ઉપર રાજી થઈ ગયા. નગર સાથે તો કેટલાક કાઠિયન ભક્તો હતા, પણ સમય સૂચકતા કઈ રીતે સેવા કરવી. તો ઓલી હીરની નાળીને ગાંઠ પડે પછી છૂટે નહીં, તો બોલો દાંતથી કાપી નાખી. ભગવાન રાજી થઈ ગયા. સમયની સેવા હતી ને. વડતાલમાં બારણાને હિંડોળે બેઠા, ત્યારે તલના દાણા નાખીએ તો પણ હેઠા ન પડે એટલી અખડાઠઠ સભા બેઠી હતી. વિચાર કર, તલના દાણા નાખે તો હેઠા ન પડે એટલું માણસો, લાખોની સંખ્યામાં. ને મહારાજને થૂકવાનો સંકલ્પ થયો. ત્યાં દામોદરે શ્રીજી મહારાજની મરજી જાણી તુરત પોતાની પાઘડી ઉતારીને ધરી. ત્યારે મહારાજ તુરત થૂક્યાને કહે દામોદર ભલું યાદ આવ્યું. એક વખત મહારાજની આંખમાં કણું પડ્યું. દામોદર કહે મહારાજ મને કાઢતા આવડે છે, હો, લાવો કાઢી દઉં. એમ કહી જીભથી કણું કાઢી લીધું. મહારાજ કહે અમારી આંખ અભડાવી. દામોદર કે મહારાજ ભગવાન વળી અભડાય ને તમારે કણું હવે ખટકે છે. લો, આ રીતે સમયે દામોદર ભગતે સેવા કરી. મહારાજ એટલા બધા રાજી થઈ ગયા. હો, દામોદર તું માગ. તો કે મારા હૃદયની અંદર કામ ક્રોધ આદિ કેટલાય કણા પડેલા છે,
જો તમે રાજી થયા હોય ને તો મેં તમારી આંખમાંથી કણું કાઢ્યું એ મારા હૃદયમાંથી આ બધા કણા કાઢી નાખજો. કેવી સમયની સેવા એમ. ધમડકામાં રાયધણજીને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા. ધમડકા ગામ છે હો, કચ્છમાં જાઓ ને તો વચમાં ધમડકા ગામ આવે. કરણી બા હતા ને તો ભેગા સંતો હતા. બાઈ રસોઈ કરવા માંડ્યા ને ત્યારે મહારાજે સાધુને જોડી માગવા કહ્યું. ત્યારે સાધુ જોડી માગવા જાય. એટલે બાઈ કે મહારાજ સાધુ જોડી માગવા ન જાય. મહારાજ કે અમારે માટે થાળ કરો. સાધુ ભલે જોડી માગે હવે, કારણ કે સાધુને પૂરું થાય નહીં તો બીજે વાત કરે તો તમારું ખોટું દેખાય. છતાં જોડી માગવાની ના કહી ભાઈ મહારાજ જોડી માગવાનું બંધ રખાયું. મહારાજે સાધુને કહ્યું કે તમે આજ ના પાડશોમાં. પછી મહારાજ થાળજીમાં સંતોને જમવા બેવાર્યા. મહારાજ પીરસવા માંડ્યા. બધું થઈ રહ્યું. બાઈ તૈયાર કરીને મહારાજને આપે. મહારાજ સાધુને પીરસે. પછી પાડોશીને ત્યાંથી ઘીનું દોણું લાવીને મહારાજને આપ્યું. મહારાજ કે પાડોશીને ત્યાંથી ન લવાય. બાઈ કે મહારાજ એને ત્યાં મહેમાન હોય ને ત્યારે અમારે ત્યાંથી લઈ જાય. અમારે ત્યાં મહેમાન હોય તો અમે ત્યાંથી લાવીએ છીએ. ત્યારે મહારાજ કે હવે હોય તો લાવો, નહીં તો સાધુ ક્યાંક વાતું કરશે કે પૂરું થયું નહીં, તમારું ખોટું દેખાય છે હો. બાઈથી એમ બોલાઈ ગયું. મારા પેટિયા સાધુ કેટલું ખાતા હશે, ધરાતા જ નથી કે ને ના પાડતા જ નથી. માટે મહારાજની જેમ મરજી હોય એમ કરવું તો પાસરું પડે. એટલે મહારાજ કે અમે નહોતા કહેતા કે સાધુને જોડી માગો તો તમે પૂરું નહીં પાડી શકો એમ. એટલે પાડો લે. એક હરિભગતને ઘેર મહારાજ પધરામણીએ પધાર્યા. તે હરિભગત સાંખ્યોગી હતો. એના ઘરમાં કોઈ બાઈને દળતા દીઠી નહીં. ત્યાં તો મહારાજ બોલ્યા નહીં, પણ મંદિરે આવીને હરિભગતને કહ્યું કે તમારે ઘેર કોઈ દળવા આવે છે? તો કે હા, કોઈક દળી જાય. મહારાજ કે કોઈ અપવાદ મૂકે તો શું કરો? સાંખ્યોગીને ઘેર બાયુઓ આવે ને એકાંત થાય એમાં ધર્મ રહે ખરો? સ્ત્રી પુરુષને એકાંત થાય એમાં ધર્મ રહે જ નહીં. પોતાની મા બેન કે દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું. એકાંત થઈએ કોઈનો ધર્મ રહ્યો નથી. માટે અમે કોઈને ફળીમાં આવવા દઈશું નહીં. અને મહારાજ કહે હવે જેને સાંખ્યોગ પાડવો એને ત્યાગી થઈ જાવું. લો મહારાજ કે બીજી બાઈ તમારા ઘરે દડવા આવે છે તો તમારો આ સાંખ્યોગ રહે છે નહીં. જો સાંખ્યોગ પાડવો હોય તો ઘરે કોઈ બાઈને દડવા ન લાવશો. પછી મહારાજ કે સાંખ્યોગ પાડવો હોય ને તો ત્યાગી થઈ જવું એમ. સ્વામીએ વાત કરી છે. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. નિષ્કુળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામીએ ફૂલનો હિંડોળો બનાવ્યો. ફૂલનો. ને તેમાં મહારાજ બિરાજમાન થયા. ગ્રીષ્મ ઋતુ હતી તેથી ચોક પાણીથી છાંટ્યો હતો. મહારાજને ચંદન ચર્ચ્યું હતું અને હાર પહેરાયો હતો. મહારાજની આગળ સંત હરિભગતની સભા બેઠી હતી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વાજિંત્રો લઈને ગાવણું કરતા હતા. મંદ સુગંધ શીતળ વાયુ વાતો હતો અને સુગંધને શાંતિ થઈ રહેલી. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, મહારાજ આવીને આવી શાંતિ સદાય કેમ રે? મહારાજ કે આ ચોક છાંટ્યો છે, ફૂલનો હિંડોળો બાંધ્યો છે અને શોભા થઈ રહી છે, તેણે કરીને શાંતિ નથી. શાંતિ તો આ મૂર્તિને લઈને છે. તેથી જો મૂર્તિ સદાય રાખશો તો શાંતિ રહેશે. તે જૂનાગઢમાં રામદાસજી સ્વામી હતા. રામદાસજી સ્વામી સાધુમાં દાસ પંક્તિના પહેલા નંબરના દીક્ષા આપેલા સાધુ હોય તો રામદાસજી સ્વામી. તો જૂનાગઢમાં રામદાસજી જૂની ધર્મશાળાને મેળે મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા. તે મેળો આખો સુગંધીમાન થઈ રહે. તે મહારાજની મૂર્તિને પુષ્પના હાર પહેરાયો હોય, અત્તર ચંદન ચર્ચા હોય, એથી એવી સુગંધ મેળા ઉપર જે જાય તે કહે આટલી બધી સુગંધ છે નહીં. રામદાસજી સ્વામી કહે મારી છાતી હાથ અડાડો. હાથ અડાડે ને તો ટાઢું હિમ જેવું તે મૂર્તિને લઈને બોલો ફૂલ કે અત્તર કે બીજું કાંઈ પ્રત્યક્ષ ન હોય પણ ધ્યાન કરે ભગવાનને ફૂલ ને અત્તર ચર્ચે તો બાયરે બોલો સુગંધ 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 થઈ જાય. લો
મહારાજ ભેગા કાઠીના અશ્વર તે વડતાલ પધારતા હતા. તે ભાલમાં મહારાજે કાઠીઓને કહ્યું કે પાણીના પોટલિયા ભરી લઈજો, કારણ કે ભાલ દેશમાં પાણી ન મળે, ખારો પાટ. કાઠીઓ જાણે આગળ તળાવ આવે છે, પાણીની શી જરૂર છે એમ ધારીને મહારાજે કહ્યું ત્યારે હા પાડી, પણ પોટલિયા ભર્યા નહીં. પછી ચાલ્યા, તળાવ આવ્યું પણ પાણી સુકાઈ ગયેલ. મહારાજને બહુ તરસ લાગી, ઘોડીએથી ઉતરીને બેસી ગયા. કહે પાણી લાવો, તો કે કોઈ પાસે નથી. મહારાજ કે અમે પાણી ભરી લેવાનું કહ્યું હતું ને, માટે પાણી લાવો, નહીં તો અમારો દેહ નહીં રહે. સુરો ખાચર કે મહારાજ અહીંથી ગામ છેટે નથી, ઘોડા દોડાવીને હમણાં પહોંચી જઈશું. મહારાજ કે અમારાથી ઘોડીએ બેસાય એમ નથી, પાણી જટ લાવો, નહીં તો દેહ પડી જઈશ. પછી સુરો ખાચર પાણી લેવા ચાલ્યા, ત્યારે કણબી પાણીની ભંભલી ભરીને હાંઠિયું ફૂડવા જાય. તેણે કહ્યું કે અમારા મહારાજને તરસ બહુ લાગી, પાણી આપીશ? તો કે આજ નવી પાણીની ભંભલી લાવ્યો છું, પણ તમને નહીં આપું. હું આવું ને મારે હાથે પાણી પાઈશ. તો કે તું આવ્યું? રસ્તે ચાલે સુરા ખાચર કર્યું, પાણી પીને તારી ઉપર મહારાજ રાજી થશે ને માગવાનું કહેશે તો શું માગીશ? એમ કહીને સુરા ખાચર છોકરાને કંઈ બીજું નહીં માગતા, મારું કલ્યાણ કરો એમ માગજે હો. તો કે ઠીક. પછી મહારાજની પાસે આવ્યા, પાણી મહારાજે પીધું, બોલ્યા પાણી ન બેડ્યું હોત તો આ દેહ રહેત નહીં. આ છોકરાએ પાણી પાયું, તેથી દેહ રહ્યો. માટે હવેથી દેહ રહે ત્યાં સુધી જેટલા જીવનું કલ્યાણ કરીએ કે જે દાન પુણ્ય કરીએ એનું ફળ એને. સુરો ખાચર કે મહારાજ ભણવું એટલું બધું દેવાય? તો મહારાજ કે એને અમને પાણી પાયું ત્યારે અમારો દેહ રહ્યો, નહીં તો દેહ ક્યાં રહે એમ હતો. સમયની સેવા કરી તો મહારાજ રાજી થઈ ગયા. મહારાજે ભેંસની ઓખર કરતા ભાડી, ઓખર એટલે મળમૂત્ર ખાતી હતી, તેથી ઓખર કરે એના દૂધ કોણ પીવે? મહારાજ કે હવે અમારે દૂધ નથી પીવું. તે દૂધ પીવું બંધ કર્યું ને શાક ને બાજરીનો રોટલો જમે તે સુકાઈ ગયા. હરિભક્તોને ખબર પડી કે મહારાજ દૂધ જમતા નથી. ત્યાં ગઢાળીથી આંબા શેઠ આવ્યા, મહારાજ મારે ત્યાં ભેંસ છે હો, તેને ઓખર કરવા દેતા નથી. તેને મહારાજ કહે નાની હોય ત્યારે ઓખર કરેલ હોય. આંબા શેઠ કહે પાડી હતી ને પાડી, ત્યારથી જ ઓખર કરવા દેતા નથી, બાંધી રાખી છે. ત્યારે મહારાજ કહે એમ હોય તો દૂધ જમીએ. પછી આંબા શેઠ ભેંસ લાવ્યા, તે દૂધ મહારાજ જમવા માંડ્યા. તે જ્યાં જાય ત્યાં ભેંસ ભેગી જ જાય. ભેંસ ભેગી હોય તે જોઈને અજ્ઞાની લોકો કહે જુઓ સ્વામિનારાયણ કેવા જાદુગરા છે, ભેંસને ગાંડી કરી મૂકી છે, તે વાંસે ફેર્યા કરે છે. લો મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા અને 84 કરી ને નવા વાસમાં રાત રહ્યા. ત્યાં રાતે 2 ભૂત આવ્યા. ભૂત મહારાજે પૂછ્યું તમે કોણ છો? તો કે મહારાજ અમે બંને ભાઈ છીએ ને બંને રાજા હતા, રાજા. ને આ અમદાવાદ અને મહેમદાવાદ તે અમારા વસાવેલા છે. અમારો ભાઈ મોહમ્મદ એને મહેમદાવાદ વસાયું છે ને મારું નામ અહમદ તે અમદાવાદ વસાયું છે. પણ અમોને વાસના રહેવાથી ભૂત થયા છે, જીન. મુસલમાન મરે ને વાસના રહે અને જે થાય એને જીન કહેવામાં આવે. તો કે અમે જીન થયા છીએ. તો એ મારા તમે ખુદા કહેવાઓ છો તો અમારું કલ્યાણ કરો. લો કેટલા વર્ષથી રખડતા વિચાર કરો. અમદાવાદ વસ્યું, સ્વામિનારાયણ ભગવાન આવ્યા કેટલા વર્ષો પહેલાં અમદાવાદ વસ્યું છે કયો? મહારાજ કહે તમારું કલ્યાણ કેમ થાય? તો કે મહારાજ તમે જે ઝાડ તળે બેસો એ ઝાડનું કલ્યાણ થાય છે. તો અમારા વસાવેલ શહેરમાં તમે દેવ પધરાવ્યા, અમારું બંધાવેલ કાંકરિયા તળાવમાં તમે નાહ્યા અને 84 કરી, માટે અમારું કલ્યાણ કરો. મહારાજ કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ, તપ કરો. ત્યારે કહે અમને ત્યાં કરવા દે નહીં.
મહારાજ કે અહીં રહો, સંતની વાતો સાંભળજો, જે અમારી આજ્ઞા લોપે એને વળગજો, ને જે અહમદ ને અહંકાર ને મહમદ ને મમત્વ છે તે જેને અહમ ને મમત્વ રૂપી જન વળગ્યો છે તે ભગવાનની માયા ક્યાંથી તરે? માટે જે આજ્ઞા લોપશે એને એ જન વળગશે. માટે ભગવાનની આગળ એવી પ્રાર્થના કરવી કે અહમ મમત્વ રૂપ માયા એ થકી રક્ષા કરજો. એ મહારાજે લક્ષ્મીવાડીમાં સાધુને બોલાવ્યા. લક્ષ્મીવાડી કહ્યું કે તમે શિક્ષાપત્રી પ્રમાણે વર્તજો. જો તમારો કોઈ શત્રુ નથી પણ એક શત્રુ તમારી ભેગો છે એથી બીતા રહીજો. ત્યારે કે ભેગો કોણ શત્રુ? મહારાજ કે મન શત્રુ છે તેથી બીતા રહીજો. તે મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું છે મનનું કહ્યું તે સાધુ ન કહેવાય, મનનું કહ્યું કરે એ સાધુ ન કહેવાય. મન આગળ તો મોટા મોટાને ફજેત થયા અને મન જીત્યું એને આખું જગત જીત્યું. સારાનો સંગ લાવો તે કઠણ છે પણ નબળાનો સંગ તુરત લાગી જાય. તો સારાનો સંગ લાગવો એ કઠણ છે પણ નબળાનો સંગ તુરત લાગી જાય. કારણ કે જીવ અનાદિથી નબળો જ છે. આ જીવનો બધ સ્વભાવ તે ધૂળ જેવામાં પણ બંધાઈ જાય, બંધાવાનો સ્વભાવ છે. બોલો, કમિયાળામાં મોડભાઈ રહેતા હતા. મોડભાઈ બાલ બ્રહ્મચારી હતા. 12 વર્ષ ગોપાળાનંદ સ્વામીની ગાડી હાંકી. 12 વર્ષ વિચાર કરો મોડભાઈએ. પછી ધોલેરે દર્શન કરવા ગયા. તે વિજ્ઞાનદાસજી હતા અને કહે અમારે વડતાલ સમયે જવું છે માટે તમારે ગાડું જોડ્યું જોઈશે. તો મોડભાઈ કહે મારે કામ છે માટે 6-7 દિવસ પછી આવજો તો ગાડું જોડીશ. પછી ઘેર ગયા અને 3જે દિવસે જ વિજ્ઞાનદાસજી ત્યાં ગયા અને કહે ગાડું જોડો. તો મોડભાઈ કહે વહેલા કેમ આવ્યા? મારે કામ છે. ત્યારે સ્વામી કે કામ હોય કહો. ત્યારે મોડભાઈ કહે એ કોઢમાંથી ખડ કાઢવું છે કારણ કે એમાં એક મોટો સરપ રહે છે. કોઈને કરડતો નથી પણ સૌ બીએ છે. તે ઘણી વખત પકડીને મૂકી આવે પણ પાછો ત્યાં આવે છે. સ્વામી કે કાલ સવારે ત્યાં જઈશું. મોડભાઈ કે સ્વામી તમે જાણો છો માટે કહો. ત્યારે વિજ્ઞાનદાસજી કહે મને ગોપાળાનંદ સ્વામીએ ના પાડી છે. મોડભાઈ કહે તો ગાડું જોડીશ નહીં. હું પણ ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય છું માટે કહો. સ્વામી કહે એ તો ડાકલીઓ રાડ છે તે માગી ભીખીને પૈસા ભેગા કરીને ડાંટા એમાં વાસના રહેવાથી સર્પ થયો છે. રાવળ છે ડાકલા વગાડતા હોય ને. અને અહીં નેહ હતો, નેહડો હતો. ગામ નહોતું તે દાડાનો છે. પછી બીજે દિવસે કોદાળીને પાણીનો કળશો લઈને ત્યાં ગયા. સ્વામીએ ચીંધ્યું તે ઠેકાણે ખોદવા લાગ્યા. ત્યાં એ સરપ આવ્યો. ત્યારે સ્વામીએ પાણીની અંજલી છાંટીને કહે આમાં શું બંધાઈ રહ્યો છો? જા હવે આમાંથી જે નીકળશે તે ઠાકોરજીના થાળમાં વાપરશું. એમ કહ્યું. ત્યાં ચિત્તો થઈ ગયો અને પ્રાણ જતા રહ્યા. પછી ખોદ્યું ને તો ભંભલીમાં નાણું જૂના સિક્કાનું કટાઈ ગયેલું નીકળ્યું. સ્વામી કે જુઓ આમાં કંઈ માલ છે તો પણ આમાં બંધાઈ ગયો. પછી હોની પાસે ગળાયું. 2-2.5 રૂપિયાની મત્તા થઈ તે ઠાકોરજીના થાળમાં વાપર્યું. લો 2-2.5 રૂપિયાનું થયું. મહારાજ માંગરોળમાં સદાવ્રત આપતા હતા. ખબર ને? માંગરોળમાં સદાવ્રત ઘણા ઠેકાણે મહારાજે સદાવ્રતો શરૂ કરાવ્યા હતા. તો ત્યાં તીર્થવાસે 2 બાવા એવા અને જાણ્યું જે આવા કોઈ નથી એમ જાણીને પોથી થાપણ મૂકીને કહે અમે દ્વારકાની યાત્રાએ જઈએ પાછા વળશું ને ત્યાં લેતા જઈશું. શીતલદાસ ત્યાંથી નીકળ્યા. તે ગુરુ ચેલો હતા. તે પછી પોથીનું જે કાંઈ સામાન હશે ને તો અહીંયા આશ્રમમાં મૂક્યો. કે દ્વારકાની યાત્રા કરવા માટે જઈશું, દર્શન કરીને રિટર્ન થઈશું ત્યારે અમારો સામાન લેતા જઈશું.
પછી દ્વારકા ગયા, એવામાં એક બાવધીએ મૂકી ગયો. તે એક રહ્યો તે પાછો માંગરો લાવ્યો. મહારાજને કે મહારાજ મેરા ગુરુભાઈની પોથી લાવો. મહારાજ કે તમારા ગુરુભાઈ ક્યાં ગયા? બાવો કે વૈકુંઠવાસી થયા. મહારાજ કે તમે જાણ્યું જે વૈકુંઠવાસી થયા? પટારામાંથી પોથી સાધુએ લાવી આપી. મહારાજે પોથી છોડી, અડધો રૂપિયો ચીથરીએ બાંધેલો, એમાં કણો થઈને રહેલો. બોલો. તે મહારાજે ચીથરી છોડીને બતાવ્યો ને કહે આ તમારા ગુરુભાઈ. એમ કહીને કહે તીર્થમાં દેહ મૂક્યો અને ભેખ લીધો, પણ અડધા રૂપિયા સારું કણો થવું પડ્યું. માટે દ્રવ્ય રાખવું નહીં અને પદાર્થમાં લોભાવવું નહીં. અડધો રૂપિયો એને કારણે સર્પનો કણો થવું પડ્યું. સ્વામી વાત કરી જે ભગવાન દયાળુ ભક્તના મનોરથ પૂરા કરે, પણ સંકલ્પ કરવો જોઈએ. તે ભુજમાં એક બાઈને એમ સંકલ્પ થાય છે, મોટી બાને લાડુબાએ શા પુણ્ય કર્યા છે જેથી મહારાજના દર્શનને સેવા મળી. બોલો. મહારાજને થાળ કરીને જમાડવા વગેરે સેવા કરે તે આપણે શા પાપ કર્યા છે? કોઈ દિવસ મહારાજની સેવા તો નહીં, પણ દર્શન પણ નહીં, એમ કંઈ રોયા કરે. બોલો. તે એ વખતમાં રાને શરીરે ઠીક ન હોવાથી ફતેહ મહમ્મદ રાજ્ય કરતો હતો. ત્યાંના રાજા હતો ને, એની તબિયત બરાબર નહોતી રહેતી. તો ફતેહ મહમ્મદ મુસલમાન હતો, તો તમામ રાજ્યની જવાબદારી પોતે નભાવે. પછી તે બાઈનો ધણી ગરાસિયાને એમ વિચાર થયો, જે રાને બંદીખાને રાખી ફતેહ મહમ્મદ રાજ્ય કરે છે, માટે એને મારી નાખવું તો રા રાજ્ય કરે. પછી કચેરીમાં જઈને તલવારનો ઘા કર્યો, પણ વાગ્યો નહીં. પછી તો બહુ દુઃખ થયું, કારણ કે માર્યો હોત તો મોજ મળત. પછી તો ત્યાં રહેવાયું નહીં. પછી તો બાઈને પંડે સામાન લઈને ગરડે આવ્યા. મહારાજને વાત કરી કે આમ થયું. ત્યારે મહારાજે દાદા ખાચરને કહ્યું કે આને 1 વર્ષના દાણા આપજો. 3-4 વર્ષ ત્યાં રહેવાનું થયું. તેથી મહારાજની સેવા એ બાઈએ ખૂબ કરીને લાભ લીધો. પછી ફતેહ મહમ્મદ મરી ગયો ને રા રાજ્ય કરવા માંડ્યો. ત્યારે કોઈકે કહ્યું કે તમારા સારું, તમારા ભાયા તે ઘણો દાખલો કર્યો હતો, તે સારું તેને અહીંથી જવું પડ્યું. ત્યારે કે ક્યાં હશે? એને બોલાવો. ત્યારે કે એ તો સ્વામિનારાયણની પાસે ગરડે ગયા છે. પછી બોલાવ્યા. કેટલાક ગામનો વહીવટ આપ્યો. તે ભગવાન તો ભક્તના મનોરથ પૂરા કરે છે. આ બાઈને સંકલ્પ હતો ને કે જીવબાન લાડુબા મહારાજની સેવા કરે છે, કાયમ દર્શન થાય છે, મને કેદી દર્શન થાય છે? તો ભગવાને મોકો ગોઠવાઈ દીધો. 4 વર્ષ સુધી ગઢપુરમાં રહ્યા. લો. પછી રાજ જ્યારે ગાદી ઉપર આવ્યા, રાજ્ય મળી ગયું, પછી બોલાવી લીધા. કચ્છ દેશમાં એક બાઈ સત્સંગી, પણ એનો ધણી સત્સંગનો દ્વેષી. તે બાઈને દુઃખ આપ્યો. તે એક વખત બાઈએ કહ્યું કે મારે એક નાળિયેર જોઈએ છે, નાળિયેર. તે ખોટું લાવીને આપ્યું. મહારાજ કે આ સારું હોત તો તરત ખાઈ જાત. પછી નાળિયેર ધરાયું તો એ ખોરું નીકળ્યું. મહારાજ કે એનો ઠાકોરજી આગળ ધૂપ કરો. પછી ધૂપ કર્યો. તેથી એના ધણીના મનમાં એમ થયું કે મેં ખોટું કર્યું. પછી 2 નાળિયેર લઈને મહારાજની પાસે આવ્યો ને કે મહારાજ મેં તમારો અપરાધ કર્યો, કાલે તમને ખોટું નાળિયેર આપ્યું, માટે આપ મારો અપરાધ માફ કરો. મહારાજ કે સત્સંગી થા તો માફ થાય. ત્યારે એ સત્સંગી થયો. લો. સ્વામીએ વાત કરી છે આજ કોઈ સત્સંગી થાય એને ક્યાં ઉપાધિ છે? લો. અત્યારે કાંઈ ઉપાધિ ખરી કયો? અમુકના રાજી થાય. અત્યારે સત્સંગ ધર્મ નિયમનું પાલન કરે તો માણસો રાજી થાય છે. ને કોઈ સત્સંગ ક્યાં મુકાવે? પ્રથમ તો નાયત બહાર મૂકતા, કંઈક દુઃખ દેતા, મહા ઉપાધિઓ થતી. કેટલાક તો હેતુ થઈને સત્સંગ મુકાવતા. તે એક ગરાસિયાની દીકરી સત્સંગી. તે પોતાને સાસરે ગયા પછી પોતાના ધણીને સત્સંગ કરાયો, પણ ગરાસિયાનો ગુરુ બાવો એને એમ થયું કે આને ભૂંડું કર્યું, પણ આનો સત્સંગ કેમ મુકાવવું? પછી તીરથ કરવા ગયો. વળતા ગઢડા જઈને કંઠી બંધાવી ઘરે આવ્યો અને દરબારને કે બાપુ
હું તો ગરડે ગયો હતો અને કંઠી બંધાવી સત્સંગી થઈને આવ્યો. દરબાર કહે તમે બહુ સારું કર્યું, હવે આપણે એક થયા, તે બહુ સારી વાત થઈ. પછી થોડા દિવસ પછી બાવો કહે દરબાર, સાધુ જ્યારે વર્તમાન ધરાવે ત્યારે કહે છે કે તમારા પૂર્વના પાપ બળી ગયા એમ કહે. દરબાર કે હા એમ કહે છે ખરા હો. ત્યારે બાવો કહે મારી એક આંખે ખોટ છે ને દેખાતું નથી. તે પૂર્વના પાપ તો ખરા ને, પાપ કર્યા હશે ત્યારે દેખાતું નહીં હોય ને, ત્યારે હું દેખતો કેમ નથી? કારણ કે પાપ તો બળી ગયા. તે જો પાપ બળી ગયા હોય તો દેખાવું જોઈએ ને, માટે પાપ નહીં બળ્યા હોય. દરબાર કે વાત સાચી. પછી વાતની બાઈને ખબર પડી. બોલો એ બાવો પછી સત્સંગી થઈ ગયો. તે દરબારને વાત કરી કે તમારા સાધુ એમ કહે છે કે વર્તમાન ધરાવે ને સત્સંગી બને એટલે પૂર્વના પાપ હોય બધા બળી જાય. તો કે મેં પાપ કર્યા છે એટલે એક આંખે કાણો થયો છું, તો કેમ મને દેખાવા ન માંડ્યું એમ? તો પછી દરબારે એની પત્નીને વાત કરી કે બાવો આવું કહે છે. ભાઈને ખબર પડી. બાવો તો સત્સંગી અડસાવી દેશે. તે માણસ મોકલીને સાધુ તેડાવ્યા અને સાધુ આવ્યા ત્યારે દરબારે પૂછ્યું તમે વર્તમાન ધરાવો ત્યારે કહો છો કે તમારા પાપ બળી ગયા. ત્યારે આ બાવાએ વર્તમાન ધરાવ્યા ને એની આંખે ખોટ છે પણ એ દેખતો કેમ ન થયો? સાધુ કે જ્યારે વર્તમાન ધરાવે ત્યારે સંચિત પાપ હોય બળે, પ્રારબ્ધનું તો દેહ બંધાણું છે. સંચિત ભેગા થયેલા હોય પાપ બળી જાય, પણ એમાંથી જે પ્રારબ્ધ જે ભોગવવા માટેનું કર્મ તૈયાર થઈ ગયેલું છે એ તો તમારે ભોગવવું જ પડે એમ. ને ક્રિયમાણ સારા કરવા પ્રારબ્ધ બળે તો દેહ પડી જાય. પ્રારબ્ધને કારણે જ આપણો દેહ અહીંયા આવ્યો છે. જો પ્રારબ્ધ બળી જાય તો તારે દેહ જ પડી જાય. પ્રારબ્ધ ભોગવી લે એટલે દેહ પડી જાય છે. માટે પ્રારબ્ધ તો ભોગવવા જ પડે. દરબાર સમજી ગયા અને બાવો જાણી ગયો. તે પલાયમાન થઈ ગયો. સંચિત હોય એ બળી જાય છે, પરંતુ પ્રારબ્ધ તો ભોગવવા જ પડે. ક્રિયમાણ સારા કરે અને પ્રારબ્ધ હોય એ ભોગવી લે તો પૂરું થઈ જાય. સ્વામીએ વાત કરી છે હરિભગતના બળ તો જુઓ. સ્વામિનારાયણને અર્થે શું કરવું ને શું ન કરવું તે બ્રાહ્મણના સમઢિયાળામાં વ્રજાનંદ સ્વામી મંદિર કરતા હતા. સમઢિયાળામાં વ્રજાનંદ સ્વામી મંદિર કરેલું છે. હિન્દુસ્તાની સાધુ હતા વ્રજાનંદ સ્વામી. ત્યાં ટીંબીથી વીરો ભગત દર્શને આવ્યા. ટીંબી ગામ છે, આ કોળી હતા. સ્વામી કહે આ મંદિર શેણે ઢાંકશો? સ્વામી કહે છાજી લઈશું. આ ગામમાં ખાખરાના છાજેલ ખોરડા છે, અહીં નળિયા ક્યાંથી મળે? આવતે વર્ષે નળિયા ચડાવશું. હમણાં તો ચોમાસું પણ નજીક આવ્યું. પછી ભગત ઘરે ગયા હો. ત્યાં મહારાજ તેડવા આવ્યા ત્યારે ભગતે પોતાના દીકરાને કહ્યું ભીમા, હું સમઢિયાળે સ્વામીના દર્શને ગયો હતો. ત્યાં મંદિર કરે છે પણ નળિયા નથી અને ચોમાસું આવે છે. નળિયા નહીં નાખે તો જેટલી દિવાલ કરેલી છે પડી જાય. માટીના હતા એ સમયે. તે આપણા ખોરડા માથેથી નળિયા ઉતારીને આપી આવજે. કોળીને નળિયા ન હોય, આપણે તો છાજ જ હોય, ઘાસ જ હોય માથે. કે તેઓ કહે હા બાપા આપી આવીશ. ત્યારે ભગત કહે જો તું આપી આવ તો હું મહારાજ ભેગો જાઉં. મને મહારાજ તેડવા આવ્યા, નહીં તો નળિયા દઈને આવીને જાઉં. તો કે બાપા હું આપી આવીશ. છોકરો પણ સારો હતો. પછી ભગતે દેહ મૂક્યો. પછી એની દેહ ક્રિયા કરીને બીજે દિવસે ભીમો ભગત નળિયા ખોરડામાંથી ઉતારી ગાડું ભરી સમઢિયાળે ગયા અને સ્વામીને કે લ્યો નળિયા. સ્વામી કે ક્યાંથી લાવ્યા? તો કે મારા બાપાએ કહ્યું કે આપી આવજે, અને એ તો ધામમાં ગયા. સ્વામી કહે તમારા ખોરડા ઉપર ભલે રહ્યા તો પણ કહે ભગત કહી ગયા છે તે દેવા, ને તમે દયા કરતા હો તો અહીંથી ગાડા મોકલો તો સારું, હું પૂગીશ નહીં. પછી સ્વામીએ ગાડા મોકલ્યા. ગાડાવાળાને કહે ઘંટી માથેથી અને ચૂલા માથેથી ઉતારશો નહીં.
સ્વામી કીધું જ્યાં ચૂલો હોય ને ત્યાં નળિયા રહેવા દેજે, કારણ કે વરસાદ આવે તો પછી રસોઈ બનાવવા મુશ્કેલી પડે, અને જ્યાં ઘંટી મૂકેલી છે ત્યાં રહેવા દેજે, કારણ કે ચોમાસામાં 2 વાના કોરા જોઈએ. પણ ભગતે તો એક નળિયાની ફાડ પણ ન રાખી, બધા આપ્યા. પોતે ખોરડું છાજી લીધું, પછી મંદિર ચાળવા માંડ્યા. પણ મોભિયા ન મળે, મોભ હોય ને. ત્યારે માવજી પટેલ કહે મારા ખોરડા ઉપરથી ઉતારી લ્યો. તેને ખોરડા ઉપરથી ઉતારી દીધા. એમ બીજાથી આવું બને નહીં. લો, એ વીરો ભગત પ્રથમ વડલીમાં રહેતા હતા, પછી ટીંબીમાં રહેવા આવ્યા. ત્યાં રઘુવીરજી મહારાજ પધાર્યા. ભેગા હાથી અને 500 માણસ. વિચાર કરો, આચાર્ય મહારાજ હાથી ઉપર આવ્યા અને 500 માણસ આવ્યા. તે રઘુવીરજી મહારાજે સ્વામીને પૂછ્યું, સ્વામી અહીં મુકામ કર્યો તો અહીં કોણ હરિભગત છે વડલીમાં? સ્વામી કે એક કોળી છે. મહારાજ કે સ્વામી એકને ત્યાં? સ્વામી કે મહારાજ એક છે, પણ એને રાજી કર્યા વિના ચલાય એમ નથી હો. ભાઈ ગામના લોકો કહે આજ કોળીની છાપરી ઉડી જશે, કે દિવસનો તિલક તાણે છે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, આ દડવા દડ આવ્યું છે તે કાંઈ નહીં રહેવા દે. આટલા બધા માણસો બધું સટ કરી દે છે. પછી રસોઈ કરીને સૌ જઈમાં મહારાજની પધરામણી કરાવી. પછી જવાની તૈયારી કરવા માંડ્યા ને તો પણ તાણ કરવા માંડ્યા, હજી રોકાવ, હજી રોકાવ. ત્યાં લોકો કહે કોળી તો જુઓ હજી તાણ કરે છે. તે આપણે એવો વિવેક છે તે એક હરિભગત હોય પણ એને દુઃખ ન થાય એમ કરવું ને સામો રાજી થાય. તે ઉના દેશમાં મહારાજ કોઈ હરિભગતને તેડવા જાય ત્યારે વીરા ભગતને દર્શન દે, પછી તેડવા માટે જાય. કે આજે હું આને તેડવા જાઉં છું એમ. એવા વીરા ભગત હતા હો. પછી હરિભગત ગરડે ગયા. મહારાજને પૂછ્યું, મહારાજ એ કોળીનું એવું શું પુણ્ય છે તમે જેને તેડવા જાઓ ત્યારે એને દર્શન દેતા જાઓ છો? મહારાજ કે અમે વનમાં ફરતા હતા ને ત્યારે અમારા પગનું ઠેબું વાગ્યું, તે લાપડાનું થૂબડું ઉખડી ગયું, તે એ વીરો કોળી થયો. ભગવાનના ચરણનો સ્પર્શ ઘાસને થયો. ઓલું મૂળિયું હતું ને એ જ પાછો સત્સંગમાં જન્મ ધારણ કર્યો ને એ જ વીરા ભગત. લો, એક ભગવાનના ચરણનો સ્પર્શ થયો, ઘાસમાંથી મહારાજનો મુક્ત બોલો બની ગયો. કે મહારાજ કોઈને તેડવા જાય પહેલાં એને દર્શન આપતા. લો, એટલું જ એનું પુણ્ય છે. લો, સ્વામી વાત કરી છે. સ્વામી ભગતને સમઢિયાળે પધાર્યા હતા. ભોજા ભગત માંદા હતા. ભોજા ભગત પણ એવા બળિયા હતા સમઢિયાળામાં. તે ગામનો પટેલ ખીમો કોરાટ જોવા આવ્યો. એ વખતે ભગત સ્વામી પાસે મંદિરમાં બેઠા હતા. પટેલ પણ ત્યાં આવ્યો, સ્વામીને પગે લાગીને બેઠા. ભગત કે સ્વામી આ ગામના પટેલ છે. સ્વામી કે ખીમા પટેલ હવે દિવસ થોડો રહ્યો, માટે પાઘડીને છેડે તાર નાખી લ્યો. ત્યારે પટેલ કે મહારાજ હવે ગટપણમાં શું થાય? સ્વામી કે કરવું હોય તો હજી થાય એમ છે. ખટવાંગ રાજાનું 2 ઘડીમાં કલ્યાણ કર્યું હતું, માટે કરવું હોય ને તો થાય. પટેલ કે સ્વામી મેં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે. દાદા ખાચરને પરણાવીને ચારોડિયાને પાદર નીકળ્યા ત્યારે સ્વામિનારાયણ પાણી પીતા હતા. તે જેમ કાચના કૂપામાં પાણી રેડેને દેખાય એમ પાણી દેખાણું. બોલો, કાચના ઓલા કૂપામાં પાણી એમ દેખાય આપણને, એમ સ્વામિનારાયણ ભગવાન પાણી પીવે ને આમ આમ જાતું હોય બધું દેખાય. બોલો, આરપાર દેખાય. તે ભગવાન તો ખરા, પણ હું સત્સંગી ન થયો. ત્યારે સ્વામી કે પટેલ હવે સત્સંગ કરો. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. રામા અવતારમાં રહી ગયા, કૃષ્ણ અવતારમાં રહી ગયા, આજ પણ તમે રહી જઈશો. સ્વામી તો જાણતા હોય કે આ ક્યાંના રખડે છે. માટે પ્રગટ ભગવાનનો આશરો કરો તો મોક્ષ થાય.
તમારે બીજું કાંઈ કરવું નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું ને 5 માળા ફેરવવી ને તમને દર્શન થયા છે એ મૂર્તિને સાંભળવી. તો કહે હા એમ તો કરું. ત્યારે સ્વામી કહે નવાય છે? તો કહે હા નાતા નહોતા. ત્યારે કહે લ્યો વર્તમાન કાઢો હાથ હલો. તે સ્વામીએ વર્તમાન ધરાવ્યા, કંઠી આપવા માંડ્યા. તો કહે મને તમારી ડોકમાં છે એ આપો. બોલો સ્વામીને કે તમે ડોકમાં પહેરેલી છે ને એ કંઠી મને પહેરાવો. પછી સ્વામી ડોકમાંથી કંઠી કાઢી અને આપી. સત્સંગી થયા લો પટેલ. જૂનાગઢમાં સ્વામી બિરાજતા હતા. સ્વામી બાલ મુકુદાસજી ભક્ત ચિંતામણીની કથા કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા અને બાલ મુકુંદ સ્વામી એના શિષ્ય ભક્ત ચિંતામણીની કથા વાંચતા હતા. મહારાજ ડભાણમાં યજ્ઞ કર્યો એ પ્રકરણ 59મું વંચાતું હતું. લેવર આવી સૌને લાઠિયું, કાઠી આવ્યા ઘોડે ચડી, વિના ગોળીએ વસીટ્યું, ત્યાં બંદૂક બહુ પડી, ભાંગી ભડાકે કોઠિયું, સુંદર દાળની છોડ, જાણે દુષ્ટ વિઘ્ન પાડશું, સામું પીડા પોતાને રોડ. મહારાજ યજ્ઞ કર્યો ને ત્યારે ઓલા બ્રાહ્મણો એમાં અસુરોએ પ્રવેશ કર્યો ને એટલે જમવા માટે બેઠા, પણ બધા લાકડી લઈને બેઠા. એ કે પીરસવા માટે આવે ને એટલે કહેવાનું કે ડાયરનો છાંટો ઉડ્યો એમ કરીને ગમે એમ કરીને ભાજવું હતું, ઝઘડો કરવો હતો, બગાડવું હતું એમ. તે પછી સ્વામિનારાયણ ભગવાનનો ખ્યાલ આવી ગયો એટલે શું કર્યું, ઓલા કાઠીઓ હતા ને બંદૂકો હતી, મોટી મોટી કોઠીઓ ડાયરની ભરેલી. મહારાજે આમ સમસ્યા કરીને એટલે આમાં હવામાં ગોળીબાર કર્યો. તો બંદૂક ફોડીને એટલે એટલો બધો અવાજ થયો ને તો કોઠી તૂટી ગઈ. તો ઓલા જમવા માટે બેઠેલા બધા દાટ દાટ. તો પછી મહિના બધા ઊભા થવા. સ્વામિનારાયણ ભગવાન કે ખબરદાર, કોઈ પણ ઊભા થયા તો જો ઊભા થયા તો કાઠીઓ બંદૂકે વીંધી નાખશે હો. અને સ્વામિનારાયણ ભગવાન એટલા બધા ગરમ થઈ ગયા કે અમારે આ કરવા માટે કેટલો બધો પ્રયત્ન કરવો પડે છે, બસ તમારે તો ઉપર રહીને બગાડવું જ છે ને. મહારાજ કે કદાચ અહીંયા ગોળી મારશે ને તમે મરી જઈશો તો અમને પાપ નહીં લાગે, અને જમશો તો એ પુણ્ય થાય, અમારે પુણ્ય જોતું નથી, માટે તમે જમી લો. પછી તો ચૂપચાપ બધા બ્રાહ્મણો બેસી ગયા કે હવે કંઈ બોલશો નહીં કે. તો બાલમુકુંદ સ્વામી એ પ્રકરણ વાંચતા હતા તો એની અંદર એવું આવ્યું કે લેવર આવી સૌને લાઠીઓ, કાઠી આવ્યા ઘોડે ચડી, વિના ગોળીએ વસેટ્યું. અંદર ગોળીના તો પણ ભડાકા કર્યા ને અવાજ થયો. ભાંગી ભડાકે કોઠિયું, સુંદર દાળની છોડ, જાણે દુષ્ટ વિઘ્ન પાડશું, સામું પીડા પોતાને રોડ. અમુકનું એને સહન કરવું પડ્યું. એ વાત આવીને ત્યારે સ્વામી કહે આ વખતે અમે ધોળે કપડે હતા અને પોષ સુદ પૂનમને દિવસે અમને મહારાજે દીક્ષા આપી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે એ વખતે હું ધોળે કપડે હતો અને મહારાજે ડભાણમાં દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામીને પોષ સુદ પૂનમે. અને પરમહંસ કર્યા. પછી પાંચમને દિવસે 64મું પ્રકરણ વાંચતા આવ્યા. સંત બે નાથે બોલાવ્યા, કહો અમ સારું ભેટ શું લાવ્યા? કહે સંત લાવ્યા પુષ્પહાર, નાથ કે આવો લાવો આ વાર. સંતો આવ્યા ને, મહારાજ કે હું લાવ્યા? તો કહે છે કે પુષ્પના હાર લાવ્યા. મહારાજ કે લાવો જોઈ. પછી અશ્વથી હેઠા ઉતર્યા. સંતે પુષ્પના શણગાર કર્યા. કંઠે આરોપ્યા ફૂલના હાર, બાંધ્યા બાજુ તે શોભે અપાર. તોરા ગજરા ફૂલના ધર્યા, કાને ગુચ્છ તે ફૂલના કર્યા. બાઈએ બેરખા કંકણ સાર, કર્યા ફૂલ તણા શણગાર. આ રીતે આખી મહારાજની મૂર્તિ ફૂલથી શણગારી. એ વાત આવીને ત્યારે સ્વામી કહે અમે ને નિષ્કુળાનંદ સ્વામી ગઢપુરથી લક્ષ્મી બાગમાંથી પુષ્પ લઈ તેના હાર, તોરા, ગજરા, કંકણ ગુથી ટોપલો લઈને સારંગપુર આવ્યા. ત્યાં મહારાજ ગામમાં રંગ ખેલ કરી નારાયણ કુંડે નાહીને માણકીએ ચડીને વાતે ગાતે સંત પાર્ષદ
હરિભક્તો સાથે ખીજડાને છાંયે અમને આવતા જોઈને ઊભા રહ્યા. લો મહારાજે સારંગપુરમાં હોળી રમેલા છે, રંગે રમેલા છે. અમોને બોલાવ્યાને કહે અમારા સારું શું ભેટ લાવ્યા? અમોએ કહ્યું કે લક્ષ્મી બાગમાંથી તમારા માટે ફૂલના હાર, તોરા વગેરે લાવ્યા. મહારાજ કે લાવો લાવો. પછી અમે એ પુષ્પના શણગાર કર્યા. મહારાજ બહુ રાજી થયા હો, અને કહે બહુ સારા પુષ્પો લાવ્યા. પછી મહારાજ માણકી અસવાર થયા, વાતે ગાતે ગામમાં પધાર્યા. અને પંચાળામાં મહારાજે પુષ્પદોલોત્સવ કર્યો. એ વખતે પૂનમને દિવસે સવારે સભામાં મહારાજે વાત કરી કે હે પરમહંસો, હવે આ દેશમાં ન્યાયવાળું રાજ્ય થયું છે અને અસુરોની ઉપાધિ શાંત થઈશ. માટે હવે તમે ધોતિયા પહેરો, પૂજા રાખો, તિલક ચાંદલો કરો, કંઠી માળાની યજ્ઞોપવિત ગ્રહણ કરો, ચોટલી રાખો, પત્તર તુંબડા રાખો, હાથે રસોઈ કરવી. પછી એ વખતે ખડી આપીને કહ્યું કે સૌ તિલક ચાંદલો કરી આવજો. પહેલાં સંતો છે ને આમ લાંગ જ વારતા ગોળ ગોળ, કારણ કે પાછળ વારે તો ખબર પડી ગયા સ્વામિનારાયણના સાધુ. એટલે મહારાજે એ વખતે ઉપાધિ બહુ થઈ, સાધુને બહુ માર્યા ને. પછી મહારાજે કીધું કે આ સાધુને જીવતા નહીં રહેવા દે, મારી નાખશે. એટલે મહારાજે સંતોને કીધું કે આજથી છે ને તમારે ચોટલી કાઢી નાખવાની, કપાળમાં તિલક ચાંદલો કરવાનો નહીં. પરોક્ષના સાધુ જે રીતે ફરે ને એ રીતે તમારો વેશ રાખવાનો. પછી અંગ્રેજો આવ્યા અને સર માલકમ સાહેબને રાજકોટમાં મહારાજ મળ્યા. પછી મહારાજે વાત કરી કે સાહેબ, તમારું રાજ્ય જો કાયમ ટકાવી રાખવું હોય તો ગાયોની, દીકરીની, સાધુની, બ્રાહ્મણોની રક્ષા કરશો તો કાયમ તમારું રાજ્ય રહેશે. પછી મહારાજે વાત કરી ત્યારે એ વખતે ખંડિયા રાજા બધા આવેલા. અને એ વખતે સર માલકમ સાહેબે કહેલું હવે પછી કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનના સાધુ ઉપર હાથ ઉઠાવશે ફાંસીની સજા આપવામાં આવશે. પછી બધું બંધ થઈ ગયું. લો પછી મહારાજે સંતોને કીધું કે હવે છે ને તમે જે રીતે વર્તતા તે રીતે વર્તવા માંડો. પછી મહારાજે ઓલી ખડી આપી, ગોપીચંદનની માટી હોય ને એ આપી માટી, કે બધા તિલક ચાંદલો કરી આવજો. બપોર પછી સફા થઈ. ત્યારે મહારાજે કલ્યાણાનંદ સ્વામીને કહ્યું આવું શું ભેંસ ભટકામણું કરી આવ્યા? કારણ કે બધા અલગ અલગ પ્રકારના ચાંદલા કરીને આવ્યા. એમાં આ સાધુ હતા ને એ તો મોટું ભેંસ ભટકે એવું કંઈક ચાંદલો કરીને આવ્યા. કલ્યાણાનંદ સ્વામી કે મહારાજ અમે તો ગામડિયા છીએ તે એવું આવડે? પછી મહારાજે અમને તિલક ચાંદલો કરી સભામાં સૌને બતાવીને કહે આવા તિલક કરવા અને આ અમારા તિલક છે અને આ સાધુ અક્ષરધામમાં મુખ્ય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પંચાળામાં સ્વામિનારાયણ ભગવાને મને કપાળમાં તિલક ચાંદલો કરી આપ્યો અને કીધું કે આ રીતે હવે સંપ્રદાયમાં બધાય અનુયાયી આ પ્રમાણે તિલક ચાંદલો કરવાનો. લો પ્રથમ તિલક ચાંદલાની શરૂઆત કરાવી હોય તો મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને તિલક ચાંદલો કરી અને પછી કરાવી છે. લો અને મહારાજ કહે છે કે અક્ષરધામમાં મુખ્ય સાધુ છે ગુણાતીતાનંદ સ્વામી. અને સારંગપુરમાં મહારાજે હુતાસણીનો સમયો કર્યો ત્યારે રાઠોડ ધાધલને ઘેર મહારાજ સભા કરીને ઢોલિયા ઉપર બિરાજમાન હતા. રાઠોડ ધાધલ હતા સારંગપુરમાં. ત્યારે સંત પાસે કીર્તન 100 જોગિયા જુગો જુગ જીવો આવા જોગિયા એ શબ્દ ઉપર ભાર દઈને અમારી છાતીએ છડી અડાડીને કહે જુગો જુગ જુઓ જીવો આવા જોગિયા. એ મહારાજે પ્રસંગોપાત સ્વામીની શ્રેષ્ઠતા કહી છે. જુગો જુગ જીવો જોગિયા. સ્વામી વાત કરી છે ગામ નોરમાં ખાખી બાવા આવ્યા. ખાખી બાવા નોર ગામ છે, તે અમે પણ ત્યાં હતા. અને સુરો વરુ બાવાથી કે કોઈથી બીવે નહીં એવા બળિયા હરિભગત હતા. પછી બાવો સ્વામિનારાયણનું વાંકું બોલવા માંડ્યો ને કહે તમારે સ્વામિનારાયણના સાધુ કુછ ધર્મ પાડતા નહીં, પાખંડ કરતા હે. સુરો વરુ બુદ્ધિશાળી હતો. એને જાણી લીધું ખાખી એક સ્ત્રીને ખાખીના જેવો વેશ કઢાવીને ભેગી રાખેલી. પછી બાબાને પૂછ્યું આ તમારા ચેલા હે? તો કહે કે આ એક ચેલી છે. ત્યારે સુરો વરુ કહે ચેલી ભેગી રાખીને જો ધર્મ પાડે છે? પછી બાવો બોલતો આળસી ગયો તે દુનિયામાં ધર્મ ક્યાં છે? એ ઉપર વાત કરી છે. સ્વામી ઉના પંધાર્યા હતા તે ધર્મશાળામાં સભામાં બેઠા હતા. ત્યાં એક બ્રાહ્મણનો છોકરો બેસવા આવ્યો.
તે એક દૂધાધારી બાવાના વખાણ કરવા લાગ્યો ને સ્વામીને કહે, મહારાજ તમે મહાત્મા પુરુષ કહેવાઓ છો, પણ અનાજ તો જમતા હશો? સ્વામી કે હા, અનાજ તો જમીએ. તો કહે અમારે ત્યાં એક સંન્યાસી છે ને, એ દૂધ જ પીવે છે, દૂધ. અનાજ તો બિલકુલ ખાતા જ નથી, અને તમે તો અનાજ ખાઓ છો, તે દૂધ ભર રહે છે, માટે બહુ મોટા. ત્યારે સ્વામી કે, કમા શેઠ, આ ગામમાં કોઈ દૂધાધારી છે? ત્યારે શેઠ કે હા મહારાજ, આ ગામમાં તો ઘણા દૂધાધારી છે. વાછરડા, પાડરડા, ગલુડિયા અને બાળક, એ કોઈ અનાજ ખાતા નથી. ત્યારે સ્વામી પહેલાં બ્રાહ્મણને કે, શેઠે કહ્યું તે તમને ઠેકડી લાગતી હશે, પણ તે દૂધાધારી જો 6 મહિના એને એ સ્થિતિમાં રહે તો એ મોટો, અને કાંઈક ફેરફાર પડે તો એમ જાણજો એ સ્વામિનારાયણના સાધુ મોટા. તે 2 મહિના થયા ને ત્યાં તો બ્રાહ્મણની સ્ત્રીને લઈને વયો ગયો. તે બ્રાહ્મણે સંન્યાસીને કહ્યું કે મહારાજ મારે કાશીએ જવું છે, તે તમે હમણાં અહીં રહો, તે હું કાશી જઈ આવું. ત્યારે સંન્યાસી કહે હમ તો ચલેગા, નહીં રહેના. બ્રાહ્મણે બહુ તાણ કરી, પણ સંન્યાસી તો ચાલી નીકળ્યો. પણ ગામ બહાર ગયો ત્યાં વિચાર થયો જે બધું સાનુકૂળ છે ને ચાલી નીકળ્યો, પણ હવે કેમ પાછું જાવું? પછી એક તરણું હાથમાં લઈને પાછો ગયો ને કહે, ઓ બ્રાહ્મણ, આ તેરા તરણા મેરે કપડે ચોટ આયા, આલે તેરા તરણા. ત્યારે બ્રાહ્મણ તો સંન્યાસીના પગમાં પડ્યો ને કહે મહારાજ હવે રોકાઈ જાઓ. ત્યારે કહે અચ્છા. પછી રોકાણો. બ્રાહ્મણ કહે હું કાશીએ જઈ આવું. ત્યારે એની સ્ત્રી કહે હું પતિવ્રતા, તે તમારે દર્શન વિના કેમ ખવાય? ત્યારે કહે આ મારી પાઘડીના દર્શન કરજે અને પછી ખાજે. પછી બ્રાહ્મણ તો કાશી ગયો. ગામના લોકો જાણે સૌ તીર્થે ગયા. બ્રાહ્મણ તીર્થ કરીને ઘરે આવ્યો ને તો સ્ત્રી ન મળે. ગામ લોકોને પૂછ્યું તો કે અમે તે જાણ્યું સૌ તીર્થ કરવા ગયા. પછી ગોતવા ચાલ્યો તે એક શહેર આવ્યું. તે શહેર બહાર દૂધાધારી બાવાની જગ્યામાં રાત રહ્યો. રાતે ગામ લોકો વી ગયા ને ત્યારે મહંત કહે કોઈ લોક હૈ? ત્યારે કે આ એક પરદેશી છે, પણ એ જાતો નથી. ત્યારે કે ભલે પડ્યો. પછી ધૂણામાંથી વાસણ કાઢી શીરાપુરી બનાવીને ખૂબ જમ્યા. ને પછી બાવાના શિષ્ય તંગિયા પહેરી, હાથમાં લઠ્ઠા લઈ ગઢ ઉપર ચડી રાજાનો ખજીનો ફાડીને ધન લાવ્યા ને ધૂણીમાં દાંટીને સૂઈ ગયા. રાજાને સવારે ખબર પડી, પગેરું ચલાવ્યું, દૂધાધારીની જગ્યામાં આવ્યું. ત્યાં પૂછ્યું કે અહીં કોઈ અજાણ્યો માણસ છે? તો કે આ એક બ્રાહ્મણ છે. પછી એને પકડીને લઈ ગયા. ત્યારે રાજા કહે એને ફાંસીએ ચડાવી દો. પછી ફાંસી દેવા માંડ્યા ને ત્યારે ગામ આખું જોવા ભેગું થયેલું. એમાં પેલો સંન્યાસીને એની સ્ત્રી પણ જોવા આવ્યા. તેણે બ્રાહ્મણે દેખ્યા. ત્યારે કે મારે રાજાને વાત કરવી છે, પછી ફાંસીએ ચડાવો. પછી રાજાને વાત કહી બતાવીને કહ્યું કે તરણું ન ચોરે તે આ બ્રહ્મચારી, અને અમારી પતિવ્રતા નારી ને ખાતર પાડે દૂધાધારી ને મારે ખાઈ સંસારી. પછી તપાસ કરતાં બધો માલ દૂધાધારીની જગ્યામાંથી નીકળ્યો. તે દુનિયામાં ચારે કોડે સળગી ઉઠ્યું છે. લો માટે ભગવાન ભજી લેવા. સુરોવરો બહુ રમૂજી હતા હો, આવા ભગત બળિયા હતા. તે અમે નોર ગામ ગયા. ત્યાં દરબાર હોકો હાથમાં લઈને બેઠેલા. પછી અમે કહ્યું દરબાર કાળા ભટ્ટને લઈને બેઠા છો ને? પછી અમે મંદિરે ગયા. ત્યાં દરબાર આવ્યા અને અમને પૂછ્યું કે મહારાજ તમે કહ્યું કે કાળા ભટ્ટને લઈને બેઠા છો ને, એ શું? ત્યારે અમે કહ્યું કે તમે હોકો લઈને બેઠા, તે કાળા ભટ્ટને તમે બોલાવો ત્યારે બોલે. ત્યારે દરબાર કહે ભણું આનું નામ કાણો ભટ્ટ ભણતા હશો, અમે જાણ્યું કાણો ભટ્ટ કોણ હશે, ભણું હોકાને કાળો ભટ્ટ ભણતા હશો. તે દરબાર તો હસી પડ્યા અને કાઠીની બોલી કહે ને સૌને હસાવે. સુરોવરુ સત્સંગી બહુ ભારે હતા.
એમને એક ઘોડી બહુ સારી હતી. સાહેબ લોકો ત્યાં આવ્યા, તેમની ઘોડી ભાડીને કહ્યું, આ ઘોડી અમને આપો. તે 1800 રૂપિયા આપીએ. 1800 રૂપિયા એ સમયમાં એટલે ઘણા કહેવાય. સુરોવરુ બોલ્યા, રૂપિયા તો આવે ને જાય, પણ ઘોડી આપવી નથી. પછી પોતાને સંકલ્પ થયો, આવી સારી ઘોડી છે તે ઠાકોરજીને આપી હોય તો સારું. પછી વાલેરા વરુને કહ્યું કે ભાઈ આ ઘોડી જુનાગઢ ઠાકોરજીને આપીએ. ત્યારે કહે 1800ની માગી છે, તે મારાથી આપો કે ન આપો એમ કેમ કહેવાય. ત્યારે સુરોવરુ કહે ભાઈ એ તો આપી. પછી જુનાગઢ મંદિરમાં આપી. ત્યાં વડતાલ આચાર્ય મહારાજને મોકલી. એક વખત અમે ત્યાં હતા ને, તે રાત્રે સુરાવરોની નીરણની ગંજી કોઈકે હળગાવી. અમે કહ્યું, સુરાવરો ગંજી હળગે હશે તે જાઓ. તે ગયા નહીં ને અંબરીશની પેઠે એમાં મારું કાંઈ બળતું નથી. તે હામું પણ ન જોયું. બોલો. ને સ્વામીની વાતોમાં લખે છે કે આ સત્સંગમાં તો અનંત પ્રહલાદ, અનંત અંબરીશ છે. તે માણસામાં વાલેરા વરુના દીકરા ભાઈઓ વરુ હતા, એ પણ એવા જ હતા. સહજાન સ્વામી મહારાજની જય.